ગુડ મોર્નિંગ બેટા, કેમ છો? હવે ચોથા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન કરીશું બેટા. ફક્ત દાખલા શબ્દ બોલું છું, મતલબ કે થિયરિકલ ટોપિક આપણે જેમ થિયરી ચાલી એમાં ચર્ચા કરી ગયેલા છીએ. તો એની અંદર જો 4.1 કોયડો જે છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તમને અહીંયા આગળ વેગ અભિવ્યક્ત કરેલો છે, તો એના ઉપરથી પ્રક્રિયાક્રમ અને તેના વેગ અચળાંકના પરિણામો નક્કી કરો. પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંક તમારે નક્કી કરવાનો છે. કોના ઉપરથી? વેગના સમીકરણ ઉપરથી. તો પહેલું સમીકરણ જુઓ કે ભાઈ 3NO, એની અંદરથી N2O મળે છે. જ્યારે તમને વેગ બરાબર કે NO ની સાંદ્રતાનો સ્ક્વેર. જો તમને વેગનું સમીકરણ આ રીતે આપી જ દીધું હોય, વેગ અભિવ્યક્ત કરી જ દીધો છે, તો આના પરથી પ્રક્રિયાક્રમ કયો થાય? તો સીધી સ્પષ્ટ વાત છે કે ભાઈ પ્રક્રિયાક્રમ બરાબર 2 થશે. ઉપર 2 ઘાત આપેલી છે, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો સીધી સરળ વાત એક તો ક્લિયર થઈ ગઈ. હવે વેગ અચળાંકનું પરિણામ નક્કી કરવાનું છે. કોનું બગા? વેગ અચળાંકનું. હવે વેગ અચળાંકનું પરિણામ નક્કી કરવાનું, તો વેગ અચળાંક કે છે, તો કે બરાબર વેગ છેદમાં NO ની સાંદ્રતાનો સ્ક્વેર. આવું થાય, બરોબર. હવે વેગનો એકમ કયો થાય? વેગ અચળાંકનો એકમ નક્કી કરવાનો. વેગનો એકમ કયો થશે? તો અહીંયા આગળ લખું, તો અહીંયા આગળ ધ્યાન આપજો બેટા, મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ વેગનો એકમ છે, આપણે થિયરી ક્લિયર કરી ગયેલા છે. એનોની સાંદ્રતાનો સ્ક્વેર મતલબ સાંદ્રતાનો વર્ગ આવે, અને સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર, તો મોલ લિટર ઇનવર્સ અને એનો સ્ક્વેર. બરોબર. જો આ રીતે આપણે દર્શાવીએ છીએ, તો હવે શું થશે બકા? તો અહીંયા આગળ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, નીચે અહીંયા આગળ લખીએ એટલે મોલનો સ્ક્વેર અને લિટર -2. બરોબર. હવે આ જે દર્શાવ્યું એની અંદર આ મોલ સ્ક્વેર ઉપર લઈએ એટલે મોલની -1 થઈ જશે. એક છે એટલે અહીંયા આગળ આવશે મોલ -1. લિટર -2 ઉપર એટલે સ્ક્વેર થઈ જાય, માઇનસ મતલબ લિટર વધે, સેકન્ડ ઇનવર્સ. તો કેનો એકમ તમને આ મળી ગયો. કેવી રીતે નક્કી કર્યું બેટા? ખબર પડી જશે. અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો એનો એકમ જે હોય એ જ આવે, એટલે મોલ ઇનવર્સ લિટર સેકન્ડ ઇનવર્સ. તો સેમ રીતે આ રીતે નક્કી કરી શકાય છે. ઓકે, ક્લિયર? તો ધ્યાન રાખો. હવે બીજું પ્રક્રિયા સમીકરણ જે આપ્યું છે એની અંદર બીજો કોયડો આમાં આમાં છે. તો આ આપણે કયો કોયડો સોલ્વ કર્યો બેટા? પહેલો. હવે એમાં જ બીજો સોલ્વ કરવો છે, તો બીજો કોયડો જે આપેલો છે એનો એકમ જુઓ. તો અહીંયા આગળ ક્લિયર કરીએ. પહેલા તેનું સમીકરણ આપ્યું છે, વેગ બરાબર કે H2O ની સાંદ્રતા I માઇનસ ની સાંદ્રતા. આ વેગનું સમીકરણ એના પરથી સ્પષ્ટ થાય છે ભાઈ કે પ્રક્રિયાક્રમ બીજો છે. આની એક ઘાત છે, આની પણ એક ઘાત છે. જો બંનેની એક એક ઘાત લખેલી હોય તો પ્રક્રિયાક્રમ 2 થાય, 2 થાય છે તો સેમ રીતે આ રીતે ગણતરી કરી દેજો. અહીંયા આગળ મોલ લિટર ઇનવર્સનો સ્ક્વેર કર્યો, એની જગ્યાએ મોલ લિટર ઇનવર્સ 2 વખત લખવાનું, કારણ કે 2 છે એટલે જવાબ આના જ આવશે. ઓકે, તો આ દાખલો ગણાવતો નથી. ચલો ત્રીજો જુઓ. ત્રીજો દાખલો જે ક્લિયર કરેલો છે એની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાન આપજો બેટા કે ભાઈ અહીંયા આગળ વેગ બરાબર શું આપેલું છે કે CH3CHO ની 3/2. હવે 3/2 મતલબ જે નીચે સાંદ્રતાનો સ્ક્વેર લીધો તેની જગ્યાએ 3/2 ઘાત લઈ લો. બરોબર. અને જો 3/2 ઘાત લઈ લઈએ છીએ તો એના આધારે તમારો જવાબ આવી જશે. અને જવાબ કેટલો આવશે? તો અહીંયા જવાબ લખી દઉં છું બેટા. આની પ્રક્રિયાક્રમ 3/2 કહેવાય. અને જવાબ આવો આવશે કેનો એકમ બરાબર મોલની -1/2, લિટરની 1/2 અને સેકન્ડ ઇનવર્સ. તો આનો જવાબ આટલો આવશે. આના સિવાયનો જવાબ આવે તો કહેજો. અહીંયા 3/2 ઉપર લઈ જાઓ, સીધી વચ્ચે માઇનસ થઈ જશે. બરોબર. અને માઇનસ થાય તો ઉપર જે છે એના ઉપરથી બાદ કરીને તમે સાદુરૂપ આપી શકશો. બરોબર. તો આ રીતે જ ગણતરી કરવાની છે, તો તમારો જવાબ એ પણ આવી જશે. અને ચોથી જે પ્રક્રિયા છે એના માટે અહીંયા આગળ
વેગ બરાબર કે C2H5Cl, તો પ્રક્રિયાનો ક્રમ પ્રથમ છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો કે નો એકમ શું થઈ જાય બકા? તો સેકન્ડ ઇન્વર્સ અથવા સમય ઇન્વર્સ થઈ જશે. ધ્યાન રાખવાનું. એ પણ ગણતરી કરી શકો છો. તો પહેલો કોયડો આપણો સોલ્વ. બીજો કોયડો જે છે એના તરફ આગળ વધીએ તો 4.2 કોયડો ગણવાનો પ્રયત્ન કરીએ. રકમ વાંચો અને જોતા જજો બેટા. તો એનું રકમ વાંચવાનું જુઓ તો કયું છે કે પ્રક્રિયા 2a + b, એમાંથી a2 બને છે. બી માટે વેગનું સમીકરણ છે જે k નું મૂલ્ય આપેલું છે. બરાબર. તો અહીંયા આગળ તમને વેગનું સમીકરણ આપી દીધું છે અને એના પરથી આપણે ક્લિયર કરવાનું છે, સમજવાનું છે. હવે બેટા જુઓ કે અહીંયા આગળ વેગનું સમીકરણ શું આપ્યું છે જોઈ લો. વેગ બરાબર કે એ ની સાંદ્રતા અને બી ની સાંદ્રતાનો સ્ક્વેર છે. મતલબ તૃતીય ક્રમની પ્રક્રિયા છે. ઓકે, આટલું તો ક્લિયર છે. અને વેગ અચળાંક જે આપે છે એના ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. કે બરાબર 2.0 × 10⁻⁻6 મોલની -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. મતલબ આ શું છે? તૃતીય ક્રમનો એકમ જ છે. તો તૃતીય ક્રમની પ્રક્રિયા છે. આના માટે એ ની સાંદ્રતા આપી છે, બી ની સાંદ્રતા આપી છે. તેનો પ્રારંભિક વેગ કેટલો હશે આપણે ગણવાનું છે. મતલબ પ્રારંભિક વેગ એટલે શરૂઆતનો દર R1. પ્રારંભિક વેગ ગણી કાઢીએ તો R1 બરાબર કે એ ની સાંદ્રતા અને બી ની સાંદ્રતાનું સ્ક્વેર. કે બરાબર આપેલું છે 2.0 × 10⁻⁻6. એ ની સાંદ્રતા જુઓ શરૂઆતમાં આપેલી 0.1. બી ની સાંદ્રતા પણ આપેલી છે 0.2, એનો સ્ક્વેર. તો આ બધાનું સાદુરૂપ તમે આપી દેશો તો તમને શરૂઆતનો પ્રારંભિક વેગ મળી જશે 8 × 10⁻⁹ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ. બોલો પ્રારંભિક વેગ કેવી રીતે મળે? ખબર પડી ગઈ? હવે તમને હજી પણ એક બીજો વેગ માંગેલો છે કે પ્રારંભિક વેગ ગણો. એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ લિટર ઇન્વર્સ થઈ જાય તો પ્રક્રિયાનો વેગ કહો. એની સાંદ્રતા ઘટી જાય છે. ખાલી એની સાંદ્રતા જ ઘટી એવું કહ્યું છે, એટલે બીની સાંદ્રતા પણ ઘટે જ. બરાબર, પણ કેટલી થાય એ આપણને નહીં કહ્યું, ફક્ત એનું જ કહ્યું છે. તો હવે આપણે અહીંયા આગળ પ્રક્રિયાના સમીકરણ ઉપરથી આગળ વધવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો. બરાબર. તો જુઓ પ્રક્રિયાનું સમીકરણ આવું છે. 2a + b એમાંથી બને છે a2b. આ a2b આખી નિપજ છે બેટા. હવે એના માટે આપણે પ્રારંભિક જોઈએ તો પ્રારંભિકમાં આની સાંદ્રતા 0.1 છે, આની 0.2 છે, અને નથી બનેલું 0 છે. બરાબર. હવે એની અંદર ઘટાડો થાય છે તો અહીંયા આગળ ફેરફાર લખીએ આપણે. તો અહીંયા આગળ 2x જેટલો ઘટાડો, અહીંયા આગળ x જેટલો ઘટાડો, ને અહીંયા આગળ x જેટલો વધારો થશે. ઓકે બેટા. તો હવે જે ફેરફાર થયો એ પ્રમાણે અહીંયા ક્લિયર કરીએ. તો અહીંયા આગળ ધ્યાન આપો સંતુલને. તો સંતુલને આની અંદર કેટલું થશે? 0.1 - 2x, 0.2 - x અને અહીંયા x. પણ સંતુલને તમને એની સાંદ્રતા કઈ દીધી છે? શું છે જુઓ. તો એની સાંદ્રતા ઘટીને 0.06 થાય છે. તો સંતુલને એની સાંદ્રતા તો શું થઈ? 0.06. તો હવે એના ઉપરથી આપણે પદ મૂકીએ ભાઈ 0.06 બરાબર 0.1 - 2x. ખબર પડે બકા? આ સંતુલન સાંદ્રતા આટલી થાય છે તો પણ કે છે એનું મૂલ્ય કેટલું આટલું થાય છે, તો એ બંને ઇક્વલ થઈ ગયા. હવે સાદુરૂપ આપી દો તો શું થશે બકા? તો અહીંયા આગળ આપણે એના ઉપરથી ક્લિયર કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. શું થશે? કયા પ્રકારની વાત છે તો સમજીએ. ધ્યાન આપજો. તો અહીંયા આગળ જો બેટા 2x = 0.04, x બરાબર 0.02. મતલબ સંતુલને એની સાંદ્રતા મળી ગઈ તો સંતુલને બીની સાંદ્રતા પણ મળી જશે. સીધી વાત છે, x મળી ગયો તો. બરાબર. તો હવે બીની સાંદ્રતા, તો બીની સાંદ્રતા માટે 0.2 - x, 0.2 - 0.02. સોરી બેટા. હવે આમાંથી વાત કરો 0.18 સાંદ્રતા સંતુલન થઈ ગઈ. ઓકે.
તો સંતુલન અને બંનેની સાંદ્રતા ક્લિયર, જો એની તો આપી જ દીધી હતી. આ એક્સ મળ્યો અને એના પરથી બીની સાંદ્રતા મળી. તો હવે સંતુલન એ વેગ R2 બરાબર કે એની સાંદ્રતા બીની સાંદ્રતાનો સ્ક્વેર. વેગનું સમીકરણ એના જ રહે. કે બરાબર એ પણ એના એ રહેશે. એની સાંદ્રતા ચલો કેટલી થઈ બેટા? 0.06. બીની સાંદ્રતા 0.18 વર્ગ આવશે. બરાબર, સાદુરૂપ આપવાનું રહ્યું. ઓકે, તો બધું સાદુરૂપ ક્લિયર કરો તો જવાબ 0.003888 ગુણ્યા 10⁻⁶. સાદુરૂપ આપશો તો હવે તો 3.888 ગુણ્યા 10⁻⁹. બરાબર, તો અહીંયા આગળ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ અથવા મોલારિટી સેકન્ડ ઇન્વર્સ થઈ જાય. તો બોલો બે વેગ ગણ્યા, કેવી રીતે ગણ્યા તો ધ્યાનમાં રાખવાનું અને સમજી લેવાનું. તો 4.2 કોયડો સોલ્વ કર્યા પછી હવે જે કોયડો સોલ્વ કરવો છે એ આવશે 4.3. તો એના માટે સમજવાનો ટ્રાય કરીએ. 4.3 કોયડો વાંચો બેટા અને સમજો શું કહ્યું છે. તો NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન થાય શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. હવે NH3 નું વિઘટન થાય છે, જોઈ લેજો. તો NH3 નું વિઘટન થઈ અને એની અંદરથી N2 પ્લસ H2 મળે છે. સંતુલન માટે અહીંયા આગળ 2 વડે ગુણી દઈએ તો મતલબ કે અહીંયા આગળ 3 વડે ગુણી દઈએ. ઓકે, તો આ પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ. હવે એની અંદર કહ્યું છે કે કે બરાબરનું મૂલ્ય આપ્યું તો N2 ને H2 ના નિપજના વેગ કેટલા હશે. N2 ને H2 ના સંદર્ભમાં વેગ ગણવાના છે. બરોબર, તો પહેલા તો પ્રક્રિયાનો વેગ અહીંયા લખી દો. તો શું થાય? આના સંદર્ભમાં -1/2 d NH3/dt ઇઝ ઇક્વલ ટુ dN2/dt ઇઝ ઇક્વલ ટુ 1/3 d H2/dt. ઓકે, તો આવું વેગનું સમીકરણ થશે. હવે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આખી પ્રક્રિયા શૂન્ય ક્રમની જ છે. બરાબર, તો N2 બનવાનો વેગ બરાબર શું થશે? તો d N2/dt ઇઝ ઇક્વલ ટુ k NH3 ની સાંદ્રતાની 0 ઘાત. કેમ? વેગ તમે આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ લખી શકો. આની 0 ઘાત મતલબ નાઇટ્રોજનના સંદર્ભમાં જે વેગ છે એ k છે. તો આનો મતલબ d N2/dt ઇઝ ઇક્વલ ટુ k ઇઝ ઇક્વલ ટુ k નું મૂલ્ય આપેલું છે 2.5 ગુણ્યા 10⁻⁴. બરોબર, એકમ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ. બોલો મેં આટલું લખ્યું, કોઈનો કોઈ મુશ્કેલી બકા? તો આ વેગ તમને કોના સંદર્ભમાં મળ્યો? નાઇટ્રોજનના સંદર્ભમાં. હવે H2 બનવાનો વેગ તો શું થશે? તો અહીંયા આગળ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે નાઇટ્રોજનના સંદર્ભમાં વેગ એ શું છે? કે જ છે. તો મતલબ વેગ બરાબર કે જ છે. વેગ તો કે જ છે. તો હવે H2 ના સંદર્ભમાં વેગ, H2 બનવાનો વેગ, તો એના માટે શું લખીશ બકા? 1/3 dH2/dt ઇઝ ઇક્વલ ટુ કે આવું લખી શકીશ, કેમ કે વેગ એ કે દર્શાવે છે. તો હાઇડ્રોજનના સંદર્ભમાં વેગ ગણવું હોય તો dH2/dt ઇઝ ઇક્વલ ટુ 3k ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻⁴, 7.5 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો dH2/dt. તમને એમોનિયા ઘટવાના સંદર્ભમાં વેગ કહેતો તો સેમ, ખાલી એને 2 વડે ગુણેલો ભાગ આવે. તો એમોનિયા ઘટવાનો વેગ છે ને 5 ગુણ્યા 10⁻⁴ થશે. બરોબર, તો આ રીતે તમે એની ગણતરી દર્શાવી શકશો. ધ્યાન આપજો. હવે બેટા 4.4 કોયડો જુઓ કે જેની અંદર ડાયમિથાઇલ ઇથરનું વિઘટનની પ્રક્રિયાની વાત કરેલી છે. ડાયમિથાઇલ ઇથરની પ્રક્રિયાના વિઘટનની વાત કરેલી હોય તેના વેગનું સમીકરણ તમને આપી દીધું છે. જોઈ લો, વેગ બરાબર કે CH3CO CH3, ડાયમિથાઇલ ઇથર, સોરી O આવશે વચ્ચે, O CH3O CH3 મતલબ ડાયમિથાઇલ ઇથર છે. એના ઉપર 3/2 એના વેગનું સમીકરણ આપી દીધેલું છે. ઓકે, હવે આના માટે કેનો એકમ નક્કી કરવાનો છે. કેનો એકમ નક્કી કરવો હોય ને બકા, તો મેં જ્યારે થિયરી ચલાવીને ત્યારે એક વાત કરી હતી કે બરાબર સાંદ્રતાની 1 - n અને સમય ઇન્વર્સ.
આ રીતે તમે નક્કી કરી શકો છો. ઓકે, તો આ રીતે તમે નક્કી કરી શકો છો. આ રીતે પછી જોઈએ, પહેલા અહીંયા આગળ જોઈ લો, કે બરાબર વેગ છેદમાં CH3O CH3 ની 3/2. જો આગળ પહેલો જ કોયડો હતો ને એમાં 3/2 વાળો કોયડો મેં બાકી રાખ્યો, તો અહીંયા એ કોયડો સોલ્વ થઈ જશે. જોઈ લો, જવાબ એ સેમ આવશે. બરાબર, તે કોયડો પણ આપણો સોલ્વ થઈ જશે. ચલો ચેક કરી લઈએ. વેગ બરાબર શું થશે? વેગનો એકમ, તો વેગના એકમની અંદર અહીંયા આગળ ક્લિયર કરી દઈએ કે ભાઈ મોલ લીટર ઇનવર્સ અને સમય ઇનવર્સ, એટલે સેકન્ડ ઇનવર્સ કરી દો. ચાલો, બરાબર. હવે છેદમાં અહીંયા આગળ મોલ લીટર ઇનવર્સ એની 3/2 થાય. હવે ઉપર મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, નીચે મોલની 3/2 અને લીટરની -3/2. આવું થશે. આ ઉપર જાય એટલે માઇનસ થઈ જાય, તો 1 - 3/2 એટલે મોલની -1/2, અને આ ઉપર જાય પ્લસ થઈ જાય, અને આ માઇનસ છે, તો લીટરની +1/2 અને સેકન્ડ ઇનવર્સ. તો કીનો એકમ બની ગયો. ઓકે, અને જો આની જ અંદર કિંમત મૂકો n બરાબર 3/2, તો સાંદ્રતા એટલે આપણે હાલ સાંદ્રતા જ રાખીએ, પછી કરીએ. તો 1 - 3/2 તો સાંદ્રતાની -1/2. ઓકે, સમય એમને એમ. તો સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર. ઓકે, એની -1/2 અને સોરી સમયની -1. આ માઇનસ લઈ લો એટલે શું થઈ જાય? મોલની -1/2, લીટર નીચે -1, ઉપર જાય એટલે પ્લસ થઈ જશે આ બે ગુણાકારમાં, એટલે શું થશે? તો અહીંયા આગળ લીટરની +1/2 અને સમયની. તો આ જે છે ને એનો એકમ સેમ છે. જુઓ, આ રીતે પણ ગણતરી કરી શકો, આ રીતે પણ ગણતરી કરી શકો. ઓકે બેટા, તો ધ્યાન રાખજો અને સમજી લેજો. હવે જો સાંદ્રતાની જગ્યાએ અહીંયા આગળ દબાણ 12 આપેલું હોય તો સાંદ્રતાની જગ્યાએ 12 લખી દો, તો શું થશે? કેનો એકમ 12ની -1/2 અને અહીંયા આગળ સમય જે એકમમાં કયો એ લઈ શકો, મિનિટ સેકન્ડ જે કહ્યું હોય. તો 4.4 કોયડો આ રીતે સમજી શકાય. હવે જુઓ 4.5 કોયડો. 4.6 જોજો બેટા, 5માં થિયરી છે એટલે 4.6. ઓકે, 4.6 કોયડાની અંદર કહ્યું છે કે એક પ્રક્રિયાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, વેગ કેવી રીતે અસર પામશે. બરાબર, તો પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, મતલબ એનું પ્રારંભિક R1 = K પ્રક્રિયક R ની સાંદ્રતાનો સ્ક્વેર. ચલો, આવું સમીકરણ થઈ જાય. હવે તમને કહ્યું છે અલગ અલગ રીતે કે ભાઈ વેગ કેવી રીતે થાય, તો સાંદ્રતા બમણી કરતા. હવે સાંદ્રતા બમણી કરીએ એટલે આપણે ગણાયેલા જ આવા દાખલા, R2 બરાબર K 2R². બરાબર, તો હવે K અહીંયા વર્ગ કરી દે એટલે 2નો વર્ગ અને R નો વર્ગ. તો હવે સાદુરૂપ કેવી રીતે આપીશું બેટા? તો R2/R1 બેનો ગુણોત્તર લઈ લઈએ, સમીકરણ 1 અને સમીકરણ 2. તો સમીકરણ 2 ને 1 વડે ભાગતા, તો સમીકરણ 2 ને 1 વડે ભાગતા, તો અહીંયા આગળ K 4R² છેદમાં K R², મતલબ R2 = 4R1, તો વેગ 4 ગણો થશે. આવડી જાય. સેમ રીતે બીજો પોઈન્ટ કયો છે ને, અડધી કરીએ તો અહીંયા આગળ જે 2 મૂકે તો 1/2 કરી દો, 1/2, તો મતલબ 1/4 થાય, મતલબ ચોથા ભાગનો થઈ જશે. આવડી જશે. તો કમ્પ્લીટ ક્લિયર. ઓકે, સરસ. તો 4.6 કોયડો આ રીતે તમે ગણતરી કરી શકો છો. ચલો, હવે 4.7 કોયડો. બરાબર, 4.7 કોયડાની અંદર સમજવાનો ટ્રાય કરીએ. બકા ધ્યાન આપજો. હવે 4.8 કોયડો જુઓ બેટા. એના પછી તમને એક મૂલ્યો આપેલા છે પ્રયોગના પરિણામના, અને તમને કહ્યું છે કે ભાઈ 30 થી 60 સેકન્ડ વચ્ચેના સમયગાળા વચ્ચે સરેરાશ વેગ ગણો. હવે સરેરાશ વેગ ગણવાનો હોય તો કેવી રીતે આવે બેટા? તો અહીંયા આગળ હું ક્લિયર કરું. R એવરેજ બરાબર ΔR/ΔT. ચાલો, આટલું તો ક્લિયર છે. માઇનસ R2 - R1 છેદમાં T2 - T1. ક્લિયર?
R2 હવે એ શું તો જોઈ લઈએ T1 બરાબર 30, T2 બરાબર 60, તો R1 બરાબર 0.31, તો R2 બરાબર 0.17. કિંમતો બધી મૂકવાની રહી. 0.17 માઇનસ 0.31 છેદમાં T2 60 માઇનસ 30. ડિફરન્ટ લઈ લો. બરાબર, તો 0.14 ભાગ્યા 30 પ્લસ થઈ જશે માઇનસ માઇનસ 0.004666 આર એવરેજ. બરાબર, તો આર એવરેજ બરાબર 4.666 ગુણ્યા 10⁻³ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એકમ ફરજિયાત લખવાનો. ઓકે, તો બોલો કઈ રીતે દાખલો કોયડો ગણ્યો આવડી જશે? 4.8 તો સરળ છે. હવે 4.9. બરોબર, તો 4.9 ની અંદર રકમ વાંચો અને સમજો કે ભાઈ તમને કહ્યું છે કે ભાઈ એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો વિકલનીય વેગ સમીકરણ લખો. મતલબ વેગ સમીકરણ તમારે રજૂ કરવાનું છે. વેગ અભિવ્યક્ત કરો એવું લખત હોય એ જ લખવાનું. વેગ બરાબર કે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે અને બીના સંદર્ભમાં 2 છે. ચાલો લખાઈ ગયું. એના સંદર્ભમાં 1 ને બીના સંદર્ભમાં 2. વેગ અભિવ્યક્ત થઈ ગયો. હવે અહીંયા આગળ આને આપણે R1 પણ કહી શકીએ. ચલો ક્લિયર. તો એક સમીકરણ બની ગયું. હવે તમને કહ્યું છે કે બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તેની અસર કેવી થશે? તો હમણાં જ ગણ્યું 4.6 કોયડો જો અહીંયા જ છે. R1 R2 લીધું, પછી R2 upon R1 કરી દીધું, તમને મળી જશે. સેમ રીતે જોઈ લો R2 કે એની સાંદ્રતામાં કોઈ ફેરફાર નહીં, પણ બીની સાંદ્રતા 3 ગણી વધારીએ છીએ, તો 3b². તો R2 બરાબર કે એની 1/9 b². 3 નો વર્ગ એટલે 9 થઈ જશે. ઓકે, ચલો હવે સમીકરણ 1, સમીકરણ 2. સમીકરણ 2 ને 1 વડે ભાગતા R2 છેદમાં R1 બરાબર કે એની 1/9 b² કે એ અને b². તો R2 ઇઝ ઇક્વલ ટુ 9R1, મતલબ વેગ 9 ગણો વધશે. બસ આટલું ક્લિયર. બરાબર, તો બોલો 4.9 કોયડો આવડી જાય બેટા? આમ જોવા જઈએ તો સરળ છે ને, ઇઝીલી આવડી જાય એવું છે. બરાબર, તો 4.9 કોયડામાં ત્રીજો પોઈન્ટ કયો છે? ત્રીજા પોઈન્ટમાં શું કહ્યું છે? તો એની સાંદ્રતા બમણી અને બીની સાંદ્રતા પણ બમણી, બંનેની બમણી કરો. મતલબ અહીંયા પણ 2 વડે ગુણો અને અહીંયા પણ 2 વડે ગુણો, તો 2 ને અહીંયા 2 નો વર્ગ 4, 4 દુ 8, મતલબ 8 ગણો થાય વેગ. તમારો જવાબ 8 ગણો આપશે. તો હું મોઢે ક્લિયર કરાવી દીધું, તમે હોમવર્કમાં કરી દેજો બેટા. ત્રીજો પોઈન્ટ કરી શકશો ને? આવું સેમ છે. બરાબર, તો એ હોમવર્કમાં સોલ્યુશન કરજો, ધ્યાન આપજો. હવે 4.9 કોયડો સોલ્વ કર્યા પછી આગળ 4.10 ની અંદર બેટા રકમ આપી છે કે એ બી વચ્ચે પ્રક્રિયા થાય છે. પ્રારંભિક વેગ R0 પણ તમને આપ્યો છે અને એ બી ની જુદી જુદી સાંદ્રતા પણ આપી છે. ઓકે, તો 3 તબક્કા આપેલા છે. પહેલા તબક્કામાં એની સાંદ્રતા 0.20 છે, બીની સાંદ્રતા 0.30 છે અને એનો R0 નું મૂલ્ય પ્રારંભિક વેગ એ 5.7×10⁻5 છે. તો એક તબક્કો થયો. બીજા તબક્કાની અંદર 0.20, 0.10 ને 5.07×10⁻5. એવી રીતે ત્રીજા તબક્કાનું મૂલ્ય પણ આપેલું છે. તો આપણે અહીંયા આગળ કહ્યું છે કે એન બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ મેળવો. તો એન બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ મેળવવો હોય તો હવે આના માટે આપણે વેગનું સમીકરણ આવું થશે. વેગ બરાબર કે એની સાંદ્રતાની x² અને બીની સાંદ્રતાની y². કેમ? એન બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ જાણતા નથી. જો પ્રક્રિયાક્રમ ન જાણતા હોય તો x ને y નથી જાણતા. આપણે આખા દાખલાની અંદર xy શોધવા માટે પ્રયત્ન કરવો છે. બરાબર, તો આપણે અહીંયા આગળ જોઈએ બેટા કે 3 પ્રયોગો આપ્યા છે અને 3 પ્રયોગોની અંદર જે મૂલ્યો આપેલા છે એ મૂલ્ય અહીંયા આગળ એપ્લાય કરી દઈએ. તો વેગ મતલબ R0 નું મૂલ્ય આપ્યું પહેલા માટે, તો અહીંયા લખી દઉં છું 5.7 ગુણ્યા 10⁻5 ઇઝ ઇક્વલ ટુ કે. એ વખતે એની સાંદ્રતા 0.20 આપેલી છે, એની x²,
બીની સાંદ્રતા 0.30 આપી છે એની વાય ઘાત. આ સમીકરણ આપણને 1 મળ્યું. ઓકે, સેમ રીતે બીજો પોઈન્ટ તો અહીંયા આગળ લઈ લો 5.07 ગુણ્યા 10⁻5 કે અહીંયા આગળ 0.20 એની એક્સ ઘાત અને અહીંયા આગળ 0.10 ની વાય ઘાત. આ સમીકરણ 2 મળ્યું. ત્રીજો પોઈન્ટ 1.43 ગુણ્યા 10⁻4 બરાબર કે 0.40 ની એક્સ ઘાત 0.05 ની વાય ઘાત. આ સમીકરણ 3 મળ્યું. બોલો, 3 સમીકરણ બનાવી આવડી ગયા બેટા? રકમ જોઈને જ ક્લિયર કર્યા છે, કશું જ પ્રોબ્લેમ નથી. બરાબર. હવે જોઈ લો બરોબર કે સમીકરણ 1 અને 2 માં જો એક્સ વાળા પદ સરખા છે, સેમ છે, તો સમીકરણ 1 ને 2 વડે ભાગી દઈએ તો શું કરીએ? સમીકરણ 1 ને 2 વડે ભાગતા. ઓકે, તો અહીંયા આગળ 5.7 ગુણ્યા 10⁻5 5.07 ગુણ્યા 10⁻5 કે 0.20 ની એક્સ 0.30 ની વાય કે 0.20 ની એક્સ 0.10 ની વાય. કે જતો રહેશે, આ પદ પણ જતું રહેશે. આ બંનેનો ભાગાકાર કરો અહીંયા આગળ તો 1.1242 બરાબર 3/y. હવે મારી વાત ધ્યાન આપજો બેટા આગળ અને સમજજો. 1.1242 લખ્યું હતું જે આપણે એની જગ્યાએ 1 જ ગણી લઈએ એપ્રોક્સ, તો 3 ની વાય. ઓકે, હવે જો આ રીતે લખીએ છીએ તેનો મતલબ શું થાય બકા? કોઈ પણ પદની 0 ઘાત હોય ને તો જે મૂલ્ય 1 થાય, નહીતર 1 થાય નહીં. હવે જો આ બાજુ આનું મૂલ્ય 1 થયું છે, 3 ની વાય ઘાત બરાબર 1 થાય છે, તો આનો મતલબ શું છે કે આ વાય ઘાત શું હોવી જોઈએ? 0 જ હોવી જોઈએ. તો આનો મતલબ એવો થાય કે y = 0 થશે. બેઠી વાત મગજમાં કન્ફ્યુઝન? તો ધ્યાન રાખજો કે ભાઈ y નું મૂલ્ય 0. બરાબર, તો તમને પ્રક્રિયાક્રમ y ના સંદર્ભમાં મળી ગયો. હવે શું કરીશું? તો ધ્યાન આપજો, હું લખું એ સમીકરણ 1 અને 3 માં y બરાબર 0 મૂકતા. હવે y બરાબર 0 મૂકીએ ને તો 5.7 ગુણ્યા 10⁻5 બરાબર કે 0.20 ની એક્સ. y બરાબર 0 મૂકી દીધું. ઓકે, 1.43 ગુણ્યા 10⁻4 કે 0.40 ની એક્સ. અહીંયા y બરાબર 0. કેમ આ બે સમીકરણ જ પસંદ કર્યા? તો અહીંયા આગળ થોડું જો 20 ને 40 એટલે ભાગાકાર થોડો સરળ બને છે. બરાબર, પહેલા બે માં ના મુકાય, કેમ કે પહેલા બે માં મૂકીએ તો એક્સ વાળું પદ જતું રહે. એક્સ વાળું પદ સરખું છે, આપણે એક્સ શોધવાનો છે, એક્સ કાઢવાનો નથી. આપણે વાય કાઢ્યો એટલે બે સમીકરણ આપણે વાય માં કિંમત મૂકી. ઓકે બેટા, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો ને ક્લિયર કરજો. બીજા ને ત્રીજામાં મૂકી શકો બકા, એનો પણ વાંધો નહીં. જવાબમાં કોઈ મોટો ફરક નહીં, જવાબ એ જ આવશે. ચલો, કિંમત મૂકી દીધી. હવે સમીકરણ 3 ને 1 વડે ભાગતા. સમીકરણ 3 ને 1 વડે ભાગીએ એટલે 1.43 ગુણ્યા 10⁻4. જો આ સમીકરણ 1 વાળું પદ હતું અને સમીકરણ 3 નું પદ છે, સમીકરણનો જે ઓરિજિનલ નંબર હતો એના જ રાખ્યો. બરાબર, ભાગ્યા 5.7 ગુણ્યા 10⁻5 કે 0.40 ની એક્સ અને કે 0.20 ની એક્સ. બોલો બકા, લખ્યું ક્લિયર? કે તો નીકળી ગયા. હવે શું થશે મને કહો? આ બેનો ભાગાકાર કરો. આ બેનો ભાગાકાર કરે 0.28 બરાબર. હવે વિચારો કે આ બાજુ 2 ની એક્સ થાય છે. 0.40 0.20 એટલે આનો ભાગાકાર એટલે 2 અને એક્સ ઘાત તો વધી જ. હવે આનું સાદું રૂપ આલું તો બંને બાજુ લોગ લઈ લઈએ. લોગ 0.2820 બરાબર એક્સ લોગ 2. બરાબર, તો અહીંયા આગળ 0.4503 બરાબર એક્સ 0.3010.
આનો લોગ તમે જોઈ લેજો, એપ્રોક્સ આના આસપાસનો આવશે, મેં કેલ્ક્યુલેટરમાં કરેલું છે એટલે. ઓકે બેટા, તો એક્સની કિંમત શોધવા માટે 0.30 આવે એટલે એક્સ બરાબર શું થઈ જશે? 1.5, 1.9 સમથિંગ આવશે, સોરી 1.49 સમથિંગ, બરાબર. એટલે 1.5 લઈ લઈશું, મતલબ એક્સના સંદર્ભમાં 1.5 આવો પ્રક્રિયાક્રમ. તો બંનેના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ આપણને અહીંયા આગળ મળી જશે. તો કેવી રીતે પ્રક્રિયાક્રમ શોધ્યો બેટા, દાખલો આવડશે તારથી ધ્યાન રાખજો. હવે 4.11 કોયડો છે ને બેટા, સેમ આગળ વધવાનું છે. 4.11 કોયડામાં સેમ રીતે આગળ વધીશું, બરાબર. તો સેમ રીતે આગળ વધીએ તો હવે જુઓ, 4.11 કોયડાની અંદર પહેલા તો રકમ વાંચી લો. રકમની અંદર શું કહ્યું છે? તો 2a પ્લસ બી એમાંથી sin d મળે છે. આ ગતિકીનો અભ્યાસ કરો, નીચેના પરિણામ મળ્યા. વેગ નિયમ રજૂ કરો અને વેગ અચળાંક નક્કી કરો. વેગ નિયમ રજૂ કરો મતલબ વેગની રજૂઆતમાં પ્રક્રિયાક્રમ સાથેનો પ્રક્રિયા દર્શાવવાની છે. એટલે આવું થશે કે ભાઈ તમે વેગ બરાબર કે એની સાંદ્રતાની એક્સ ઘાત અને બીની સાંદ્રતાની વાય ઘાત. જો એક્સ ને વાય તમને મળી જાય છે તો વેગની રજૂઆત થઈ ગઈ કહેવાય, વેગ નિયમ રજૂ થઈ ગયું કહેવાય. તો વેગ નિયમનો મતલબ જ સાંદ્રતાની ઘાતાંક સાથેનું વેગનું સમીકરણ રજૂ કર્યું એ વેગ નિયમ કહેવાય, બરાબર. તો હવે એવું વેગ નિયમ રજૂ કરવા માટે આગળ વાત કરી તે પ્રમાણે છે. તો ક્લિયર કરતા જાવ, શું કરીશું બકા? હા, તો 4 સમીકરણ બનાવી દઈએ અને 4 સમીકરણ બનાવી દઈએ અને ક્લિયર કરતા જઈએ, બરાબર. તો હું જે દર્શાવું, જે માહિતી ક્લિયર કરું એ પ્રમાણે ધ્યાન આપજો બેટા. પહેલું સમીકરણમાં 6.0 ગુણ્યા 10⁻³ બરાબર કે 0.1 એક્સ ઘાત અને 0.1 વાય ઘાત, સમીકરણ 1. બીજું 7.2 ગુણ્યા 10⁻² કે 0.3 એક્સ ઘાત 0.2 વાય ઘાત, સમીકરણ બીજું. 2.88 ગુણ્યા 10⁻1 કે 0.3 એક્સ ઘાત 0.4 વાય ઘાત, આ સમીકરણ 3 આવી ગયું. ઓકે ને? અને છેલ્લા 2.40 ગુણ્યા 10⁻2 કે 0.4 એક્સ 0.1 વાય, સમીકરણ 4. બોલો બેટા, સમીકરણ આ રીતે મેં જે લખ્યા કમ્પ્લીટ. હવે તમારે શોધવાનું ગમે તે એક પદ છે. તો પહેલું ચોથું સમીકરણ જુઓ, એમાં વાય વાળા બે પદ સરખા છે. અને જો વાય વાળા બે પદ કાઢવા હોય તો એક્સ વાળું પદ એ રીતે મળી જશે. તો અહીંયા આગળ લખીએ સમીકરણ 4 ને 1 વડે ભાગતા, 4 ને 1 વડે ભાગતા એટલે 2.40 ગુણ્યા 10⁻2 છેદમાં 6.0 ગુણ્યા 10⁻3 કે 0.4 એક્સ 0.1 વાય કે 0.1 એક્સ અને 0.1 વાય. આ પદ ઉડી જશે, આ પદ ઉડી જશે. ઓકે, આ બંનેનો ભાગાકાર કરો તો 6 ચોક 24 અને 1.4 આવશે. અને 10⁻3 ઉપર પ્લસ થઈ જશે એટલે ગુણ્યા 10⁻1, 0.4 ગુણ્યા 1 એટલે 4 વધશે. અને અહીંયા આગળ 4 ભાગ્યા 1 એટલે 4 વધે તો 4 એક્સ. આધાર સરખા તો ઘાતાંક સરખા હોય, મતલબ એક્સ ઇઝ ઇક્વલ ટુ, બોલો એક્સ બરાબર 1 આવી ગયું. એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે વાય વાળું પદ શોધવું, એક્સ વાળું પદ કાઢી દેવું છે. કોની અંદર બેમાં એક્સ વાળું પદ સમાન છે? કોન્સન્ટ્રેટ કરો. તો બીજા ત્રીજા સમીકરણમાં. ઓકે ને? તો હવે એના ઉપરથી આગળ વધીએ કે ભાઈ સમીકરણ 3 ને 2 વડે ભાગતા, 3 ને 2 વડે ભાગતા. હવે જો 3 ને 2 વડે ભાગવાના છે તો સમીકરણ 3 જે છે લખીએ 2.88 ગુણ્યા 10⁻1 કે 0.3 એક્સ 0.4 વાય. ઓકે, ભાગ્યા સમીકરણ 2 7.2 ગુણ્યા 10⁻2 કે 0.3 એક્સ ને 0.2 વાય. આવડી જશે, આવડી જશે. આ બેનો ભાગાકાર કરો, તેનો જવાબ પણ 4 જ આવશે. તો અહીંયા આગળ 2 વાય, તો 2 બરાબર 2 વાય, તો વાય ઇઝ ઇક્વલ ટુ 2. તો પ્રક્રિયા અર્થે થઈ ગઈ. બોલો બેટા, ક્લિયર? તો અહીંયા આગળ આ બાબત ધ્યાન રાખો, વાયનું મૂલ્ય મળી ગયું. તો વેગની રજૂઆત થઈ જાય. વેગ બરાબર કે
એ ની 1 અને બી ની 2. તો એક જવાબ મળી ગયો. કે શોધવાનું છે. ગમે તે સમીકરણમાં કિંમત મૂકી દો હવે આ રહી. બરાબર. તો સમીકરણ 1 માં કિંમત મૂકતા આ રહ્યું. તો 6.0 into 10 raised to minus 3 is equal to k 0.1 ની 1 0.1 ની 2. બરાબર ને? હવે બહુ સરળ થઈ ગઈ વાત. તો આ બધા ભાગાકારમાં લાવી દો. તો એના કારણે કે બરાબર તમને 6 મળશે. કુલ પ્રક્રિયા ક્રમ કેટલો છે બેટા? તો તૃતીય ક્રમની પ્રક્રિયા થઈ. જુઓ 2 ને 1. તો આનો એકમ તૃતીય ક્રમનો આવશે, એટલે એકમ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો કેનું મૂલ્ય મળી ગયું. તો 4.11 કોયડો ક્લિયર થઈ ગયો. બરોબર ને? હવે આગળ વધીએ. 4.12 કોયડો જુઓ બેટા. એ અને બી ની વચ્ચે પ્રક્રિયા છે. એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પ્રથમ ક્રમની છે, સ્પષ્ટ કહી દીધું છે. ઓકે. અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. તો કોઠાની અંદર જ્યાં જ્યાં ખાલી જગ્યા છે એ તમારે મેળવવાની છે. હવે ખાલી જગ્યા મેળવવાની હોય તો પહેલા જ અહીંયા આગળ વેગનું સમીકરણ લખી દો. વેગ બરાબર કે એની સાંદ્રતાની 1 ઘાત અને બીની સાંદ્રતાની 0 ઘાત. કેમ કે આપણને કહી દીધું એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ અને બીના સંદર્ભમાં પણ પ્રક્રિયાક્રમ. જો બંનેના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ ક્લિયર હોય તો આ કમ્પ્લીટ છે. તો આપણે પ્રયોગ 1 જે છે ને બેટા, એના ઉપરથી કે શોધી કાઢીએ પહેલા. બરાબર. તો પ્રયોગ 1 ની અંદર જે મૂલ્ય આપે છે એના અંદર વેગનું મૂલ્ય આપે 2.0 into 10 raised to minus 2 કે. એનું મૂલ્ય છે 0.1. બરાબર. અને બીનું મૂલ્ય પણ 0.1. આની 1 ઘાત આની 0 ઘાત. કમ્પ્લીટ. મતલબ 0 ઘાત છે આ તો 1 થઈ ગયું. આને અહીંયા ભાગાકારમાં લઈ જાઓ તો કે બરાબર 0.2. સાદુરૂપ આવું થશે. ઓકે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ જાય. જુઓ 0 અને 1 એટલે તો આનો એકમ થશે મિનિટ ઇન્વર્સ. ચલો એક પોઈન્ટ ક્લિયર. બરાબર. આ પહેલો પ્રયોગ ઉપરથી આપણને માહિતી મળી. હવે પ્રયોગ 2 ની અંદર જો એની સાંદ્રતા નથી આપી, જો એની સાંદ્રતા નથી આપી તો આપણા માટે આ સમીકરણ મેન છે. તો હવે જુઓ પ્રયોગ 2. પ્રયોગ 2 ની અંદર તમને જે મૂલ્ય આપે છે સમીકરણ 1 માં મૂકવાના છે. ક્યાં મૂકીશું? સમીકરણ 1 માં. બરાબર. તેનો વેગ જુઓ તમે 4.0 into 10 raised to minus 2 આપેલો છે. કેનું મૂલ્ય 0.2 આ મળી ગયું છે. ઓકે. તો કેનું મૂલ્ય 0.2. એનું મૂલ્ય જે છે તમને નથી આપ્યું, એની સાંદ્રતાની 1 ઘાત. અને બીની સાંદ્રતા માટે આપ્યું છે જુઓ 0.2 ની 0 ઘાત. પણ 0 ઘાત કોઈ પણ નહીં લો એટલે પદ તો 1 થઈ જાય. તો આનું તો કોઈ ઇમ્પોર્ટન્ટ રહ્યું જ નહીં. ફક્ત 0.2 ના બહાર લઈ જાઓ તો એની સાંદ્રતા બરાબર શું થશે? 4.0 into 10 raised to minus 2 છેદમાં 0.2. કમ્પ્લીટ ને? તો એની સાંદ્રતા બરાબર 0.2 મોલ લીટર. જવાબ આવી. બોલો પ્રયોગ 2 માટે મેં જે વાત કરી એ કમ્પ્લીટ છે. પ્રયોગ 3 માટે જોઈએ. પ્રયોગ 3 માં એ અને બી બંનેની સાંદ્રતા આપી પણ વેગ નથી આપ્યો, પ્રારંભિક વેગ. અને જો પ્રારંભિક વેગ નથી આપ્યો તો આપણે એના માટે ચર્ચા કરીએ બેટા. વેગ બરાબર શું લઈશું? કે એની સાંદ્રતાની 1 ઘાત ને બીની સાંદ્રતાની 0 ઘાત. તો હવે વેગ બરાબર કેનું મૂલ્ય 0.2, એની સાંદ્રતા 0.4 ની 1 ઘાત, બીની સાંદ્રતા 0.4 ની 0 ઘાત. આ તો પર નીકળી જ જાય છે આમે. આ બંનેનો ખાલી ગુણાકાર જ કરવાનો રહ્યો. 0.08 મોલ લીટર ઇનવર્સ મિનિટ. બોલો ત્રીજો પોઈન્ટ ક્લિયર બેટા? તો પોઈન્ટ ધ્યાનમાં રાખો. પ્રયોગ 4. પ્રયોગ 4 ની ગણતરી પ્રયોગ 2 ની જેવી જ છે. એ જ શોધવાનું છે. તો મતલબ એ મળી જશે. તમારા માટે કોઈ કોમ્પ્લિકેશન છે નહીં. બરોબર. તો આ પોઈન્ટ સરળતાથી સોલ્વ થઈ જાય એવો છે તો ક્લિયર કરી શકો. કોયડો 4.13. હવે 4.13 ની અંદર વાંચો. પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની અંદર વેગ અચળાંકના મૂલ્યો આપ્યા છે. અર્ધાયુષ્ય સમય ગણવાનો છે. હવે અર્ધાયુષ્ય સમય t1/2 બરાબર 0.693 upon k. આ સૂત્ર આપણે બધા જાણીએ છીએ. બરાબર. તો તમને શું શોધીશું બેટા? કે આપેલો છે, t
T1/2 ગણવાનો છે. પહેલો કોયડો જુઓ 0.693 ભાગ્યા 200, બરાબર. તો એનું સાદુરૂપ આપીએ તો 0. શું કરીશું બેટા? 0.693 ભાગ્યા 200 કરો તો તમે અહીંયા આગળ સરળતાથી ક્લિયર કરી શકો છો, બરાબર. તો સાદુરૂપ આપીને ક્લિયર કરી તો અહીંયા આગળ 3465. આનું સેકન્ડ ઇન્વર્સ હતો, આનો એકમ શું થઈ જશે? સેકન્ડ. તો બોલો આ ગણતરી કરી આવડે? સેમ રીતે આ પહેલો કોયડો સોલ્વ કર્યો, બીજો ને ત્રીજો કોયડો સોલ્વ કરશો તો બીજામાં 0.3465 મિનિટ આવશે અને ત્રીજાની અંદર 0.1732 વર્ષ આવશે. તો ગણાવતો નથી, કંઈ એટલું કોમ્પ્લિકેશન છે નહીં. ઓકે બેટા, નેક્સ્ટ કોયડો સોલ્વ કરીએ. હવે બેટા 4.14 કોયડો છે ને, રકમમાં છો. કાર્બન 14 રેડિયોએક્ટિવ તત્વ છે જેનો ક્ષયનો અર્ધાયુષ્ય સમયનું મૂલ્ય તમને આપેલું છે. હવે અર્ધાયુષ્ય સમય આપ્યો છે, મતલબ T1/2 બરાબર 5730 વર્ષ આપેલું છે, બરાબર. હવે કાર્બન 14 જે છે કૃત્રિમ વસ્તુ જે છે પુરાતત્વની અંદરથી મળી રહે, તમે 80% કાસ્ટ ધરાવે છે, મતલબ એની અંદર 80% હાલ કાર્બન 14 હાજર છે. તો નમૂનાનું આયુષ્ય અંદાજો, નમૂનાનું આયુષ્ય કેટલું હશે એપ્રોક્સ મતલબ મળી જાય. તો હવે આપણે એને ગણવું છે. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એના અંદર k બરાબર 2.303/t log r0/rt, તેમાં k જોઈશે. તો અર્ધાયુષ્ય સમય આપેલો તો k આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. T1/2 બરાબર 0.693/k, k બરાબર 0.693, અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ. તો k નું મૂલ્ય 0.000129 વર્ષ. તો k મળી જશે તમને. કે મળી ગયો. ઓકે બેટા, હવે આગળ વધીએ. તેના પછીના પોઈન્ટમાં શું છે? તો ટકામાં તમને મૂલ્ય આપ્યું છે, એટલે R0 બરાબર શરૂઆતમાં 100% લઈ શકીએ આપણે. કેટલું લઈશું બેટા? R0 બરાબર 100%. તો RT બરાબર કેટલું લઈશું? 80%. 80% કાસ્ટ પંચ ધરાવે છે, અને જો આટલું મૂલ્ય ધરાવતું હોય તેનો મતલબ RT બરાબર 80% લઈ લઈએ. ઓકે, હવે અહીંયા સૂત્ર મૂકું છું. k બરાબર 2.303/t log R0/RT. કેટલો સમય લાગશે? નમૂનો કેટલા વર્ષ જૂનો છે? તો t ન કરતા બનાવી દો. t ન કરતા બનાવી દો 2.303/k, k બરાબર 0.000129 log 100/80. હવે જો આ કોયડો કેવી રીતે અગત્યનો છે, કોઈ પણ પુરાતત્વ વસ્તુ 5000 વર્ષ જૂની છે, 2000 વર્ષ જૂની છે, 1000 વર્ષ જૂની છે, તો એની અંદર કાર્બન 14 હોય ને કાર્બન 14 નો જે ક્ષય થતો હોય ને રેડિયેશન, એ ચોક્કસ રીતે થઈ જ જતું હોય. એટલે એની અંદર કાર્બન 14 કેટલા પ્રમાણમાં હશે, એનો જથ્થો કેટલો હશે, તો એ જથ્થાના આધારે આખું નક્કી થાય છે, બરાબર. તો અહીંયા આગળ 80% જણાવ્યું, તો આ રીતે આપણે કિંમત મૂકી સાદુરૂપ માટે વિચારીએ. 2.303 0.000129 log 1.25, આ બેનો ભાગાકાર. ઓકે, ફરીથી 2.303, આનો લોગ જુઓ તો 0.0969. ઓકે બેટા, બસ હવે સાદુરૂપ આપવાનું રહ્યું. તો સમય t બરાબર 1846 વર્ષ આવશે. કદાચ તમે સાદુરૂપ આપવામાં થોડું કંઈક આઘું પાછું કરો છો તો આ 46 ની જગ્યાએ 45.9 કે એવો કોઈ જવાબ આવી શકે છે, બરાબર. પણ એ બધું લગભગ સાચું ગણવામાં આવે છે, કોઈ ટેન્શન કરતા નહીં. બોલો 4.14 કોયડો આ રીતે. હવે 4.15 કોયડો જે છે એ શું છે, કયા પ્રકારનું છે? તો એની અંદર ફક્ત એક આલેખની ચર્ચા કરી છે. હવે આલેખની ચર્ચા કરીએ, આલેખ ઉપરથી આખું કોયડો છે આપણે સોલ્વ નહીં કરીએ, બરાબર. એટલે 4.16 ની ચર્ચા કરીશું. તો 16 ની અંદર શું છે, કયા પ્રકારની વાત છે? તો ધ્યાન આપો બેટા. પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ આપેલો છે.
પ્રારંભિક સાંદ્રતાથી એક છઠ્ઠાંશ ભાગનું મૂલ્ય ઘટે તે માટે કેટલો સમય લાગશે? તો હવે તમને વેગ અચળાંક આપેલો છે, મતલબ કે આપી દીધો છે. તો કે બરાબર 60 સેકન્ડ છે. હવે તમને R0 બરાબર R0 જ લેવાનું, કોઈ બીજું મૂલ્ય આપ્યું નથી. પણ RT એટલે કે R બરાબર R0 નો એક છઠ્ઠાંશ ભાગ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, જે કયું હોય, એક દૂત્યાંશ કયું હોય, એક અષ્ટમાંશ કયો, એક સોળાંશ ભાગ કયો, જે કયું આપણે એ રીતે ગણતરી કરી શકીએ. તો આપણે કેટલો સમય લાગશે? તો સમય ગણવાનો છે તો કે બરાબર 2.303 ટી log R0 upon RT. RT ની જગ્યાએ R લખશો તો ચાલશે હો બધા. ઓકે, તો હવે આની અંદર કિંમતો મૂકવાની વાત આવી. કિંમતોની અંદર જોઈ લો બકા કે ટી શોધવાનો છે, કેટલો સમય. ટી ના કરતા બનાવી દીધો. હવે ટી ના કરતા બનાવીએ એટલે બાકીની કિંમતો મૂકતા જઈએ. કે બરાબર 60 આપેલું છે, R0 એમને એમ રાખો અને RT બરાબર R0 ભાગ્યા 6. બરોબર, હવે R0 જતા રહે, 6 છેદના છેદમાં 600 એટલે ઉપર જતા રહેશે. તો 2.303 ભાગ્યા 60 log 6. 2.303 ભાગ્યા 60, 6 નો લોગ જોવાનો તમારે. 0.7781. બરોબર, હવે આનું સાદુરૂપ આપી દો તો જે જવાબ આવે એટલે મતલબ 0.02986 સેકન્ડ. બરોબર, તો 2.986 ગુણ્યા 10⁻2 સેકન્ડ ટાઈમ તમારો આવે. આમ દાખલામાં કંઈ જ નથી, સરળતાથી આવડી જાય એવો જ છે. બરોબર, તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખો. હવે એના પછી બીજો એક કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. 4.17. જો બકા 4.14 કોયડો ગણ્યો જે કાર્બન 14 વાળો, એ કોયડો 4.16 કોયડો, 4.17 કોયડો, આ બધા પરીક્ષામાં અવારનવાર પૂછાયેલા કોયડાઓ છે. બરોબર, એટલે આપણે એના માટે વધુ ધ્યાન રાખી અને સોલ્યુશન કરવાનો પ્રયત્ન તમે કરજો. હવે 4.17, કેન્દ્રીય સ્ફોટનના કારણે એક સ્ટ્રોન્શિયમ 90 નિપજ મળી, જેનું અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે એ વિસ્ફોટ દરમિયાન અંદરથી સ્ટ્રોન્શિયમ 90 ઉત્પન્ન થયું અને એ દરમિયાન બાળકનો જન્મ થયો અને બાળકના શરીરમાં સ્ટ્રોન્શિયમ 90 શોષાઈ ગયું. વિચારો, આ યુરેનિયમ છે, કોઈ પણ થોરિયમ છે, વિસ્ફોટ થાય એટલે અંદરથી સ્ટ્રોન્શિયમ 90 ઉત્પન્ન થયું. આ એક રેડિયો એક્ટિવ તત્વ છે અને દરમિયાન એક બાળકનો જન્મ થયો. આ સ્ટ્રોન્શિયમ છે એ બાળકના શરીરમાં દાખલ થઈ ગયું. ખબર પડી આખી વાત? હવે એના શરીરમાં 1 માઇક્રોગ્રામ જેટલું શોષાઈ ગયું. બરોબર, હવે કેલ્શિયમ અંદર હાડકામાં હોવું જોઈએ, એની જગ્યાએ 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ જતું કેલ્શિયમની જગ્યાએ. કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેનું બંધારણ સેમ જ હોય, કારણ કે બંને સમૂહ 2 ના તત્વો છે. જેના કારણે જે રાસાયણિક પ્રક્રિયા કેલ્શિયમ દ્વારા બનતી હોય એ જ રાસાયણિક પ્રક્રિયા સ્ટ્રોન્શિયમ દ્વારા પણ બની શકે છે. બંને સેમ છે. તો હવે એના શરીરમાં સ્ટ્રોન્શિયમ આવી ગયું, બીજી કોઈ રીતે લુપ્ત ના થતું હોય સ્ટ્રોન્શિયમ, તો શરીરમાં એના રેડિયો એક્ટિવ ક્ષયના કારણે સ્ટ્રોન્શિયમ બહાર નીકળી શકે. રેડિયો એક્ટિવ ક્ષયના કારણે સ્ટ્રોન્શિયમ અંદરથી નીકળી જતું હોય તો અમુક સમય આવો સ્ટ્રોન્શિયમનો ક્ષયન થતું જશે. અને જો અમુક સમય સ્ટ્રોન્શિયમનું ક્ષયન થઈ જાય તો એનો મતલબ કે 10 વર્ષ પછી અને 60 વર્ષ પછી શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ વધ્યું હશે. તો મતલબ એની સાંદ્રતા આપણે ગણવાની છે. હવે આ સાંદ્રતા ગણવાની હોય, કેવી રીતે ગણીશું? તો ગણતરી કરવા માટે સૌથી પહેલા કે ગણી કાઢીએ, કારણ કે અર્ધાયુષ્ય સમય આપ્યો છે અને અર્ધાયુષ્ય સમય આપે તેના બધી કે ગણી કાઢીએ તો T1 બરાબર 0.693 અપોન કે ને કરતા બનાવો. કે બરાબર 0.693, અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ આપેલો છે. આ બંનેનો ભાગાકાર કરી દઈએ તો 0.02466 વર્ષ ઇનવર્સ આ કે મળી ગયો. હવે ધ્યાન આપજો બેટા, R0 બરાબર 1 માઇક્રોગ્રામ, 1 માઇક્રોગ્રામ જેટલું સ્ટ્રોન્શિયમ શોષાયું છે અને R બરાબર તમારે શોધવાનું છે. ક્યારે? T બરાબર 10 વર્ષે. તો 10 વર્ષ વાળો દાખલો ગણાવી દઉં, 60 વર્ષ વાળો તમે હોમવર્કમાં ગણી કાઢજો, બેમાં સેમ આવશે.
ઓકે, ચલો કે મળી જાય છે. તો હવે કે બરાબર 2.303/t log r0/r. બરાબર, કે બરાબર કિંમત મૂકી દે 0.02466, 2.303, ટી બરાબર 10 વર્ષ, log r0 શરૂઆતમાં 1 માઇક્રોગ્રામ, rt એટલે r શોધવાનું છે. તો આર કેટલો થશે? ઓકે, હવે આ પદ એમને એમ રાખીને આના બાદ લઈ જઈએ તો 0.02466 ગુણ્યા 10 છેદમાં 2.303 બરાબર log 1/8. કમ્પ્લીટ ને? હવે આ બધાનું સાદુરૂપ જે છે ને એ 0.1070 આવશે 1/8. હવે જોતા જજો બેટા કે લોગ કાઢો એટલે સામે એન્ટીલોગ કરવો પડે. તો 1/r બરાબર એન્ટીલોગ 0.1070. હવે 1070 નો એન્ટીલોગ તમે લોગ ટેબલમાં ક્લિયર કરી દો તો 1/r બરાબર આનો એન્ટીલોગનો જવાબ આવશે 1.279. r ના કરતા બનાવી દો તો r બરાબર 1/1.279. તો r બરાબર 0.78 માઇક્રોગ્રામ. મતલબ કે 10 વર્ષ પછી એના શરીરમાં આટલા માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ પડ્યું હશે. બોલો, આવડે ગણતરી? આખો દાખલો 10 વર્ષ માટે ગણ્યો, જે અહીંયા 10 મૂક્યું તેની જગ્યાએ 60 મૂકી દો, અહીં 60 આવશે. 60 વડે ગુણી જે જવાબ આવે એનો એન્ટીલોગ જુઓ, આનું મૂલ્ય આવે એને સાદુરૂપ આપો તો જવાબ આવી જશે 60 વર્ષ માટે. બરોબર? તો બોલો, આવડશે બેટા કે કોઈ મુશ્કેલી? તો આ પોઈન્ટ ક્લિયર કરી દેજો, પરીક્ષામાં દાખલો પૂછાયો હતો બેટા. હવે 4.18 કોડો. 4.18 કોડો જે છે એ કેવો રકમ વાંચો. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો છે. આવો એક કોયડો આપણે ઉદાહરણમાં ગણ્યો હતો. બરાબર ને? ઓકે, તો હવે આપણે પહેલા ટી 99 માટે ગણતરી કરવી પડશે. તો 2.303/k log r0/r. હવે જોજો અહીંયા આગળ r0 બરાબર કેટલા લઈ લઈશું તો 100% અને r બરાબર તો 1%. કેમ? 99% પ્રક્રિયા પૂર્ણ થઈ છે, 1% બાકી રહે છે. આવું તમે સાઈડમાં લખી દેવાનું બકા પરીક્ષામાં. ચલો, ક્લિયર? તો હવે 2.303/k log 100/1. બરાબર ને? r બરાબર 1. તો 100 એટલે 10^2 કહેવાય. તો 2.303k log 10^2. 2 ઘાત આગળ આવી જશે તો 2 ગુણ્યા 2.303 k log 10 એટલે 1 થઈ જશે. ટી 99 માટે જવાબ મળ્યો. બોલો, ટી 99 માટે મળ્યો એટલે મતલબ સમીકરણ 1 મળી ગયું. હવે સમીકરણ 2 માટે ક્લિયર કરીએ, મતલબ કે 90 માટે. 90 માટેની ગણતરી હવે સમજીએ, ધ્યાન આપજો બેટા. હવે T90 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2.303k log r0/r, જ્યાં r0 બરાબર 100% અને r બરાબર 10%. કેમ? 90% પ્રક્રિયા પૂર્ણ થઈ તેથી 10% બાકી રહે છે. લખી દેવાનું. 90% પ્રક્રિયા પૂર્ણ થાય છે તેથી 10% બાકી રહે છે. ઓકે, 2.303k log 100/10 k log 10 એટલે 1 થઈ જશે, મતલબ 2.303/k જ વધ્યું. T90 સમીકરણ 2. બરોબર. તો હવે સાદુરૂપ માટે શું કર્યું બેટા?
તો અહીંયા આગળ આપણે સાદુરૂપ માટે બે સમીકરણો જે છે એનો ગુણોત્તર લઈ લઈએ, આપણા માટે સરળ થઈ જાય. બરાબર? તો બે સમીકરણનો ગુણોત્તર લઈએ એટલે સમીકરણ 1 ને 2 વડે ભાગતા. તો અહીંયા આગળ લખું સમીકરણ 1 ને 2 વડે ભાગતા. 1 ને 2 વડે ભાગતા એટલે T99 ભાગ્યા T90. T99 એટલે 2 ગુણ્યા 2.303 ભાગ્યા K ભાગ્યા T90 એટલે 2.303 ભાગ્યા K એટલે K ઉપર જતું રહેશે. મતલબ 2 વધ્યા તો T99 બરાબર 2, T90 મતલબ 2 ગણો થઈ ગયો. તમે લખી શકો કે એના કરતા લાગતો સમય 2 ગણો હોય છે. બોલો બેટા, આ વાત આવડી જશે? ઓકે, સરસ. તો હવે 19, બરાબર? તો 19મો પ્રશ્ન સોલ્વ કરીએ અને એને સમજવા માટે પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા અને ક્લિયર કરજો. તો 19મો પ્રશ્નની અંદર શું કહ્યું છે? તો રકમ વાંચો. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટનો સમય લે છે. નો અર્ધાયુષ્ય સમય ગણો. ઓકે, તો અર્ધાયુષ્ય સમય આપણે ગણવાનો છે. મતલબ કે મળી જાય ને તો અર્ધાયુષ્ય સમય મળી જશે, કારણ કે કે જ અર્ધાયુષ્ય સમયના સૂત્રમાં છે, બીજું કંઈ છે જ નહીં. ઓકે, તો કે મેળવવાનો છે. તો અહીંયા આગળ સૂત્રમાં જો કે બરાબર 2.303t log R0 upon R. હવે R0 બરાબર 100%. 30% વિઘટન પામે છે તો R બરાબર 70%. કેમ? કારણ કે 30% પ્રક્રિયક વિઘટન પામે છે, તેથી 70% બાકી રહે. બરાબર? 70% બાકી રહેશે. તો હવે કિંમત જ મૂકવાની રહી. 2.303 t બરાબર, તો સમય કેટલો કહ્યું બેટા? 40 મિનિટ. ઓકે, log 100 ભાગ્યા 70. 2.303 40 100 ભાગ્યા 70 કરો, 1.4285. બરાબર? હવે 2.303 40 આનો log 0.1549. log ટેબલમાં log જોઈ કાઢજો બેટાનો. અને બધાનું સાદુરૂપ આપો તો k નું મૂલ્ય 0.008970. સમય મિનિટમાં હતો એટલે એકમ મિનિટ ઇન્વર્સ. તો k નું મૂલ્ય મળી ગયું. માગ્યું છે શું? અર્ધાયુષ્ય સમય. ઓકે, તો T1/2 બરાબર 0.693 upon k, 0.693, k બરાબર 008970. તો અહીંયા આગળ તમે T1/2 બરાબર 77.71 મિનિટ. તો બોલો 4.19 કોયડો આવડી જાય ને? એકદમ સરળ કોયડો છે બેટા, અને આ રીતે ક્લિયર કરી શકાય એવો છે. બરાબર? હવે 4.20 કોયડાથી એક વાયુરૂપ પ્રક્રિયક માટેની વાત છે, અને ત્યાર પછી સક્રિયકરણ ઉર્જાના કોયડા છે. તો એ ટોપિકની ચર્ચા અને બધી વાત નેક્સ્ટ એપિસોડમાં લઈ લઈશું, આપણે ક્લિયર થઈ જાય. ઓકે બેટા? તો નેક્સ્ટ એપિસોડમાં બાકીના ટોપિક લઈને ક્લિયર કરાવી દઈશું. ઓકે, ચલો, ગુડ ડે.